હેલો મેંગો પીપલ, હવેથી અમે બધા જ આઈફોન ભારતની અંદર બનાવશું. આવું મારું નહીં, પણ ટીમ કુકનું કેવું છે, જે આઈફોનના એટલે કે એપલ કંપનીના સીઈઓ છે. દોસ્તો, આઈફોન જો ભારતની અંદર મેન્યુફેક્ચર થાય તો ભારતને શું ફાયદો થાય, મેંગો પીપલને શું ફાયદો થાય? તો મારા મત મુજબ 3 મેજર ફાયદા છે. આપણા કોઈ સગા સંબંધી જે યુએસ અને દુબઈથી પહેલાં આવતા, તો આપણે સૌથી પહેલાં શું કરતા? તો એમની પાસે આપણે આઈફોન ડિમાન્ડ કરતા. કેમ? કારણ કે ત્યાંથી આવે તો આપણને સસ્તો પડે. દોસ્તો, હવે એ જ આઈફોન આપણને ભારતની અંદર મે બી એના કરતાં પણ વધારે સસ્તો પડી શકે છે, કારણ કે મેન્યુફેક્ચરિંગ ઇનહાઉસ થવા જઈ રહ્યું છે. બીજા નંબરનો સૌથી મોટો એડવાન્ટેજ કે ભારતની અંદર આટલું મોટું મેન્યુફેક્ચરિંગ કરવું હોય તો યુનિટ્સ જોઈએ, મતલબ ફેક્ટરીઝ જોઈએ. તો એના માટે મોટી મોટી કંપનીઝ એ ફેક્ટરીઝ પણ અહીંયા નાખી રહી છે, જેના કારણે ભારતમાં રોજગારીની તકો વધશે, જોબ ક્રિએશન થશે. અને ત્રીજા નંબરનો સૌથી મોટો ઇમ્પેક્ટ જે ભારતનો ડંકો દુનિયામાં વગાડી શકે છે એ છે કે ભારતની મેડ ઇન ઇન્ડિયા પોલિસીને બૂસ્ટ મળશે. કહેવાનો ભાવાર્થ છે કે ભારત માત્ર ને માત્ર હવે કન્ઝપ્શન માર્કેટ પૂરતું મર્યાદિત ના રહેતા ભારત પોતે ટેક અને મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનશે, એવું મારું પાક્કા પાયે કહેવું છે. લાગે કે વાતમાં દમ છે તો 2-5 મિત્રોને ચોક્કસ શેર કરજો, અને આઈફોન લેવાનું વિચારતા હો તો થોડી વાર રાહ જોજો. થેન્ક યુ.